નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો જો મિત્રો તમે મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક 3 વ્હીલર પર મિત્રો સબસિડી ફરીથી શરૂ કરાય। ભારે ઉદ્યોગ મંત્રાલય મિત્રો ફરીથી પીએમઈ ડ્રાઈવ યોજના હેઠળ મિત્રો ઇલેક્ટ્રિક 3 વ્હીલર પર મિત્રો સબસિડી આપવાનું શરૂ કર્યું છે। આ યોજનામાં મિત્રો ઇલેક્ટ્રિક 3 વ્હીલરની ખરીદી પર સરકાર દ્વારા મિત્રો 50,000 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે। આ નાણાકીય વર્ષ મિત્રો FY 2025 માટે સબસિડીનો લક્ષ્યાંક પૂરો થયો હતો, જેથી મિત્રો સરકારે નાણાકીય વર્ષ 2025 માટે સબસિડી આપવાનું બંધ કરી દીધું હતું। જો કે હવે મિત્રો MSIએ હવે યોજનાના બજેટ કરતા પણ વધુ રકમ મંજૂરી કરી છે, એટલે કે મિત્રો હવેથી ઇલેક્ટ્રિક 3 વ્હીલર પર સબસિડી ફરીથી મિત્રો આપવાનું શરૂ થઈ ગયું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો સ્વેટર બહાર કાઢી લેજો। દિવાળીના મિત્રો 19 દિવસ થવા છતાં પણ હજુ પણ મિત્રો ઠંડીના ઠેકાણા રહેલા નથી। જો કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો આજથી ઠંડીનો ચમકારો દેખાશે। તાપમાન મિત્રો ધીમે ધીમે ઘટશે અને ઠંડીમાં વધારો થશે। તેમણે મિત્રો જણાવ્યું છે કે ખાસ કરીને મિત્રો 20 થી લઈને 23 નવેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે, તો સવારમાં મિત્રો સ્વેટર પહેરવા જરૂર પડશે। ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતમાં ઠંડીનો વધારે અનુભવ થવા લાગશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોન પર વ્યાજ દર મિત્રો ઘટાડવાની જરૂર છે। લોન પર મિત્રો વ્યાજ દર ઘટાડવાની જરૂર છે તેવું નિવેદન મિત્રો નિર્મલા સીતારમણે આપ્યું છે। સીતારમણે મિત્રો સોમવારે SBI બેન્કિંગ એન્ડ મિત્રો ઇકોનોમિક્સ કોન્વેલ મિત્રો 2024માં આ વાત કહી હતી, અને મિત્રો વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉધાર ખર્ચ મિત્રો ખરેખર વધારે છે। એવા સમયે મિત્રો જ્યારે આપણે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ અને મિત્રો ક્ષમતા નિર્માણમાં પણ વધારો કરવા માંગીએ છીએ, ત્યારે મિત્રો અમારા વ્યાજદરને પોસાય તેવા બનાવવા પડે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારની નીતિ અને નિયતથી ખેડૂતો બરબાદ થયા। મિત્રો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ખેડૂતો અને પશુપાલકોને લઈને મિત્રો સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેઓએ કહ્યું કે સરકારની નીતિ નિયતથી મિત્રો ખેડૂતો બરબાદ થયા છે। ખેડૂત અને મિત્રો ખેતીનું મોટું યોગદાન મિત્રો જીપીડીમાં રહ્યું છે, પણ મિત્રો ગુજરાતમાં સૌથી મોટું ભ્રષ્ટ મહેસૂલ ખાતું છે। એટલું જ નહીં મિત્રો એવો પણ આરોપ લગાવ્યો કે સરકાર એવા સુધારા કરે છે જેનાથી ખોટું કરનારાઓને મિત્રો મોકળું મેદાન મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે લીધો મિત્રો મહત્વનો નિર્ણય। રાજ્ય સરકારે મિત્રો મહત્વનો નિર્ણય લીધો છે કે મિત્રો બિન ખેતી પરવાનગીને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે કે બિન ખેતીને મિત્રો જંત્રીના 10% વસૂલી અને જમીન NA કરી અપાશે, તો જમીન મિત્રો પુનઃ હેતુ ફેર માટે આવે ત્યારે મિત્રો NA કરી અપાશે। હાલ મિત્રો 30%ના દરે પ્રીમિયમ વસૂલવામાં આવે છે। બિન ખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને મિત્રો પારદર્શી બનાવવા તથા મિત્રો રીડેવલપમેન્ટ વેગ આપવા આ નિર્ણય લેવામાં આવ્યો છે, તો મહેસૂલ વિભાગને મિત્રો દિશા નિર્દેશો પણ આપ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા માટે 13 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે। તો મિત્રો જામનગર પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓમાં મિત્રો પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત હોવાથી તારીખ મિત્રો 12 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે, જેમાં મિત્રો ઓનલાઈન અરજી દાખલ કરીને તેમની પ્રિન્ટ મેળવીને મિત્રો જરૂરી સાધનિક સાહિત્ય સાથે અરજીના પ્રથમ પાના પર દર્શાવવામાં આવેલ નોડલ એજન્સી કચેરી ખાતે અરજીની હાર્ડ કોપી રજૂ કરવાની રહેશે। વધુ માહિતી માટે મિત્રો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા મિત્રો નાયબ પશુપાલન નિયામક શ્રી જામનગરને યાદીમાં મિત્રો જણાવવામાં આવ્યું છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ખાતર સાથે મિત્રો 1 નેનોની બોટલ મિત્રો ફરજિયાત. મિત્રો ધ્રોલમાં ખેડૂતોને ડીએપી ખાતરની 3 થેલી સાથે 1 નેનો ડીએપી 1 બોટલ ફરજિયાત મિત્રો ન હોય છતાં પણ ફરજિયાત આપવાની સરકારની 2 ધારી નીતિમાં આક્ષેપો સાથે ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. એક તો મિત્રો વર્ષ નબળું અને ખેડૂતોને ઉપરથી જ ફરજિયાત મિત્રો નેનો ડીએપી ની બોટલનો માર મિત્રો આવી સ્થિતિમાં ખેડૂતોને મિત્રો મૂંઝવણમાં મૂકી દીધા છે. ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખે આ બાબતે ખુદ મિત્રો ખાતર ખરીદવા જઈ વિડીયો બનાવી અને કૃષિ મંત્રી અને સરકારને મિત્રો સવાલો કર્યા છે. ધ્રોલ તાલુકામાં મિત્રો હાલમાં એક તો ડીએપી ખાતરની અછત અને ખાતરનો સ્ટોક 20 દિવસ મોડો આવ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં એક બાજુ પિયત માટે પાણીની અછત છે તો ત્યારે ખાતર પણ મિત્રો મળતું ન હોવાથી ખેડૂતોને મિત્રો રવિ પાકનું વાવેતર પણ કરવામાં મોડું થયું છે. પરંતુ મિત્રો સ્થિતિ એવી ઉલટી હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે અને ખેડૂતો પણ મિત્રો ફરજિયાત 3 થેલી ડીએપી સાથે ફરજિયાત 1 નેનો ડીએપી 600 રૂપિયાની કિંમતની બોટલ આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર. રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. રાજ્ય સરકારે મિત્રો ખેડૂતોને મોટી રાહત આપતા રાજ્યભરમાં ખાતરની ઉપલબ્ધતા અંગે મિત્રો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સરકારના દાવા પ્રમાણે મિત્રો રાસાયણિક ખાતર ડીએપી અને મિત્રો એનપીકે નો પૂરતો જથ્થો સહકારી મંડળીઓ અને ગુજકોમાં સોલ ડેપોમાં તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે. તો જિલ્લાઓમાં મિત્રો રાસાયણિક ખાતર ડીએપી અને મિત્રો એનપીકે ની ઉપલબ્ધતા પૂરતા પ્રમાણમાં રહેલી છે. તો સહકારી મંડળીઓ અને મિત્રો ગુજકો માસોલ ડેપોમાં મિત્રો તબક્કાવાર ઉપલબ્ધ થઈ રહ્યો છે. આ અંગે મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો ખેડૂતો 1800 અને મિત્રો 180 1551 પર નંબર પણ મિત્રો સંપર્ક કરી શકે છે. એટલે કે મિત્રો ખેડૂતો માટે એક ખાતરને લઈને ટોલ ફ્રી નંબર છે તે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે. જે મિત્રો 1800 180 1551 નંબર પર ખેડૂતો મિત્રો આ અંગે કોઈ પણ ફરિયાદ હોય તો મિત્રો સંપર્ક કરી શકે છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં મિત્રો ખાતરની કોઈ પણ અછત નથી. સરકારે મિત્રો ખાતરનો પૂરતો જથ્થો મિત્રો સુરક્ષિત કર્યો છે અને તેમને સહકારી મંડળીઓ અને ગુજમાકો સોલ ડેપોમાં પહોંચાડવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારના કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર. રાજ્ય સરકારના મિત્રો કર્મચારીઓ માટે સારા સમાચારો સામે આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની મિત્રો અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મિત્રો રાજ્યના 60,245 કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો રાજ્ય સરકારના મિત્રો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી હતી. 1/4/2005 પહેલા વિવિધ વર્ગના જે પણ મિત્રો ફિક્સ પગારમાં નિમણૂક કરાયેલા 60,245 જેટલા અધિકારી કર્મચારીઓને મિત્રો ઓપીએસનો લાભ આપવા સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે મિત્રો સરકાર દ્વારા 90% સુધીની સબસિડી. ખેડૂતોને આર્થિક રીતે મિત્રો મદદ કરવા માટે સરકાર મિત્રો ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ મિત્રો રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને મિત્રો જણાવી દે કે આ યોજના હેઠળ રાજ્યના મિત્રો 1400 ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી તે મિત્રો પોતાના પાકને સરળતાથી મિત્રો સિંચાઈ કરી શકે અને આ માટે તેમને વીજળી પર નિર્ભર રહેવું ન પડે. વિચારવા જેવી વાત એ છે કે મિત્રો તેઓ કયા ખેડૂતો હશે અને મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સુધીની સબસિડી છે તે મિત્રો આપવામાં આવી રહી છે. પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળવાપાત્ર થશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના મિત્રો નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. તેમજ જે પણ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરવી હોય તે મિત્રો આ યોજનામાં અરજી પણ કરી શકે છે અને આમનો લાભ લઈ શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો બાળકોનું પણ મિત્રો પાન કાર્ડ બનશે. પાન કાર્ડ એ મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો કોઈ પણ મિત્રો સરકારી કામ કરાવવાનું હોય તો બેંક ખાતું ખોલાવવા માટે અને આપણને મિત્રો હંમેશા પાન કાર્ડની પણ જરૂર પડતી હોય છે. આવકવેરો ભરવા માટે પણ પાન કાર્ડની જરૂર પડતી હોય છે. પરંતુ જો તમે મિત્રો વિચારી રહ્યા છો કે પાન કાર્ડ મિત્રો 18 વર્ષ પછી જ બને છે તો તમે ખોટા છો. પાન કાર્ડ મિત્રો બાળકો માટે પણ બનાવવામાં આવે છે. તેમને મિત્રો માઇનોર પાન કાર્ડ કહેવામાં આવે છે. માઇનોર પાન કાર્ડ એટલે શું તેમની વાત કરી દઈએ તો માઇનોર પાન કાર્ડ ફક્ત મિત્રો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જ બનાવવામાં આવે છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર કોઈ પણ વ્યક્તિ જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે તે મિત્રો માઇનોર પાન કાર્ડ બનાવી શકે છે. મિત્રો એકવાર સગીરનું પાન કાર્ડ બની ગયા પછી બાળક મિત્રો 18 વર્ષનો થાય પછી તમે તેનું પાન કાર્ડ બનાવી શકો છો અને મિત્રો તેમનું કાર્ડ અપડેટ કરી શકો છો. આમના માટે મિત્રો માઇનોર પાન કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી તેમના વિશે વાત કરી દઈએ તો જો તમે તમારા બાળક માટે પાન કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો તમે મિત્રો તેને ઘરે બેઠા જ કરી શકો છો. આ માટે તમારે મિત્રો કોઈ પણ સરકારી ઓફિસમાં જવાની જરૂર પડશે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમો 60 દિવસમાં જમા થયો. 2018માં જ્યારે પણ મિત્રો બનાસકાંઠામાં જે પણ મિત્રો જિલ્લામાં લગભગ મિત્રો દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીએ મિત્રો સાબિત કરી દીધું છે કે અહીં મિત્રો નુકસાન છે જ નહીં. તો 66 ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો મિત્રો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં જ મિત્રો કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજે વળતર ચૂકવવા આદેશ કર્યો છે અને 8,762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર 60 દિવસમાં ચૂકવવા આદેશ કોર્ટ દ્વારા મિત્રો ખેડૂતોને કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ. ચોમાસુ સિઝનમાં મિત્રો મગફળીના થયેલા વ્યાપક વાવેતર બાદ મિત્રો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો ધારાસભ્ય મહેશભાઈ મિત્રો કસવાળાની ઉપસ્થિતિમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રદેશ મિત્રો યુવા ભાજપના ઉપાધ્યક્ષ મનીષ મિત્રો સાંઘાણીએ ખેડૂતોને આવકાર્યા હતા. રાજ્ય સરકાર અને મિત્રો ગુજમાકો સોલ દ્વારા મિત્રો મગફળીના 1356 જેવા ભાવ ખેડૂતોને આપીને તેમને વ્યાપક ફાયદો થાય તેમજ સાવરકુંડલા યાર્ડમાં પણ મિત્રો 4000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હોય ત્યારે મિત્રો તેમને પણ પૂરતા ભાવ મળે તેવી સરકારની ઈચ્છા ખરા અર્થમાં મિત્રો સામર્થ્ય સાબિત થઈ રહ્યું હોવાનું મિત્રો ધારાસભ્ય કસવાળાએ જણાવ્યું હતું. તો આ સાથે મિત્રો લાઠી માર્કેટિંગ યાર્ડમાં પણ મિત્રો ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અડદની ખરીદીનો પ્રારંભ કરાયો. ભારત સરકારે મિત્રો ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અડદની મિત્રો ખરીદીનો પ્રારંભ આજે મિત્રો લાઠી માર્કેટિંગ યાર્ડમાં પણ ખાતે અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા મિત્રો ચેરમેન મનીષભાઈ મિત્રો સંઘાણી અને જસવંત મિત્રો સંઘલીના ચેરમેન મિત્રો જયંતિભાઈ પાનસુરિયા અને લાઠી મિત્રો એપીએમસીના ચેરમેન મિત્રો દક્કુભાઈ પડસાલાના હસ્તે મિત્રો શ્રીફળ વધેરી અને ખેડૂતોને મિત્રો મોં મીઠા કરાવી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સખી મંડળ થકી મિત્રો મહિલાઓએ મેળવ્યો મિત્રો રોજગાર. સખી મંડળ મિત્રો મોડાસાના દાવલિયામાં પંડ્યા ઉર્વશીબેન પંડ્યા સુરભીબેન 2017 થી લઈને 10 સભ્યો સાથે શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મિત્રો સખી મંડળ સભ્યોને માસિક બચત મિત્રો 100 અને કેશ ક્રેડિટ લોન 1 લાખ રૂપિયા આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે મિત્રો પગ લૂછણિયા તોરણ અને બાંસની મિત્રો કામગીરી કરીને 1,50,000 જેટલું રોકાણ કરવામાં આવ્યું છે. તો લાભાર્થીઓએ જણાવ્યું છે કે સખી મંડળમાં અમારા માટે એક આશીર્વાદ રૂપ મિત્રો સાબિત થઈ રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ ઇન્ટર્નશીપ યોજના આ તારીખથી થશે મિત્રો શરૂ. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં 10મી નવેમ્બર સુધી નોંધણી કરી શકશે. જોકે પોર્ટલ પર મિત્રો હાલ 1,27,000 થી પણ વધારે મિત્રો ઇન્ટર્નશીપ ઉપલબ્ધ છે. આ ઇન્ટર્નશીપનો સમયગાળો 12 મહિનાનો રહેવાનો છે, જેમાંથી મિત્રો 6 મહિના પ્રેક્ટિકલના રહેશે. બીજો ફાયદો એ પણ આપવામાં આવે છે કે આ સરકાર તરફથી ઇન્ટર્નશીપના સમયગાળા સુધી વીમા કવરેજ પણ આપવામાં આવશે.
પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિનિયર સિટીઝનને મળશે મિત્રો ખાસ આ સુવિધા. મિત્રો અમદાવાદ મનપાએ સિનિયર સિટીઝનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં મિત્રો પીએમ જય વય વંદના યોજના હેઠળ સિનિયર સિટીઝનને સરળતાથી લાભ મળે તે માટે સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં માત્ર આધાર કાર્ડથી જ વડીલોને મિત્રો વય વંદના કાર્ડ મળી જશે, જેના માટે મિત્રો 85 જેટલા અર્બન હેલ્થ સેન્ટરો પર સુવિધા શરૂ થશે. ખાસ કરીને મિત્રો 70 વર્ષની વયના વડીલોને વય વંદના કાર્ડનો લાભ મળશે. આ યોજના અંતર્ગત મિત્રો વડીલોને ફ્રીમાં મિત્રો સારવાર મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રવિ પાકના વાવેતરના લઈને મિત્રો એડવાઇઝરી જાહેર. ખેડૂતો માટે મિત્રો મહત્વના સમાચારો સામે આવ્યા છે, કારણ કે મિત્રો સરકારે રવિ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે વિશેષ એડવાઇઝરી જાહેર કરી છે. દિવાળી પછી ખેડૂતોએ રવિ પાકોના વાવેતરની શરૂઆત કરી છે, તો ખેડૂતોએ મિત્રો શિયાળુ પાકના વાવેતર માટે ચણા, રાય, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મિત્રો મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો બીજવારો અગાઉથી જ મિત્રો મેળવી લેવો જરૂરી છે, તો તાપમાનના કારણે મિત્રો વિપરીત અસર થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જાહેર. કૃષિ મંત્રી શ્રી મિત્રો રાઘવજીભાઈ પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં મિત્રો જે પણ બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા મિત્રો નવી યોજના છે તે મિત્રો હાલ અત્યારે અમલમાં મૂકવામાં આવી છે, અને આ યોજના હેઠળ મિત્રો 5000 મેટ્રિક ટનની મિત્રો મોટા અને 10,000 મેટ્રિક મિત્રો ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ મિત્રો ખર્ચના મહત્તમ 50% સહાય તેમજ મહત્તમ ₹397 લાખ સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવશે, અને જે પણ મિત્રો લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે પણ આ સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ મિત્રો ₹50 કરોડની માતબર રકમની ફાળવણી છે તે મિત્રો ગુજરાતમાં કરવામાં આવી છે.